નીટ પેપર લીક કેસમાં સાયબર ક્રાઇમ માહિતી આપી રહ્યું છે. જોઈએ ગઈ વખતે પણ તમારો 70 થી 80% મેચ થયા હતા, તો આ વખતે પણ જોઈએ છે. તો આ કહેતા હતા મળી જશે, ફૂલ પેપર મળી જશે, એડવાન્સ આપો. તો એડવાન્સ જેવી રીતે આ લોકો કહેતા પણ હતા. એનો માણસો કહેતો હતો 50,000 ડિલિવર્ડ, 80,000 ડિલિવર્ડ. પર જ્યારે આમ પબ્લિક એના મેસેજ જોઈને એવા મનમાં હતો કે એક તો પેપર લીક થઈ ગયા છે, પેપર ફૂટી ગયા છે, અને આ લોકો પણ જ્યારે એડવાન્સ પેમેન્ટ આપતા હતા પછી આ લોકો વોશ આઉટ થઈ જતા હતા. તો આ એવા મેસેજ કે નીટનો પેપર ફરીથી ફૂટી ગયો, એવા મેસેજ કે આમ જનતા છેતરાઈ ગઈ છે, એવા મેસેજ ઘણા બધા મેસેજ સોશિયલ મીડિયામાં ચાલતો હતો. જેના ધ્યાનમાં લઈને ડિપ્ટી સીએમ સાહેબે ડીજીપી સર અને એનટીએને ઉચ્ચ અધિકારીઓને જોડે મારી પરામર્શ થઈ, ચર્ચા થઈ, અને એના ઉપર हमारी साइबर टीम डीसीपी लवीना जी और एसीपी हार्दिक माकड़िया और इनके नीचे इंस्पेक्टर और टेक्निकल स्टाफ की टीम ने काफ़ी मेहनत की. और उसके नतीजे एना પછી બે આરોપીઓ जो टेलीग्राम चैनल ચલાવતા હતા, સુમેરસિંહ સન ઓફ ભરતલાલ મીના, જયપુરથી પકડવામાં પોલીસનો સફળતા મળી છે. બીજા છે આકાશ પપ્પુલાલ મીના, જો કોટાથી પકડવામાં સફળતા મળી છે. આ જો આકાશ મીના છે, આ 44 જેટલી બીજી વેબસાઇટ પણ ઠગાઈની માટે ચલાવતા હતા. કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા, અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. હવે વાત થઈ છે કે ભાઈ કેવી રીતે આ લોકો પૈસા વિડ્રોલ કરતા હતા. તો આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા, અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાર જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાને અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા. ખરેખર બહુ મોટો કૌભાંડ છે. છેલ્લા 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા. 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે. 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન્સ એના અલગ અલગ અકાઉન્ટમાંથી મેળવી છે. અને અત્યારે બંનેનો અટક થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એના સાથે સાથે ઓર કેટલા ટેલિગ્રામ ગ્રુપ પર આ લોકો એનટીએની ખોટી ઇમેજ ઊભી કરે છે, ખરેખર સરકારની ખોટી ઇમેજ ઊભી કરે છે, અને એવી ઇમેજ અને લોકોનો છેતરાય છે, એની પણ પૂછપરછ ચાલુ છે. કે આ લોકો બીજા ટેલિગ્રામ ગ્રુપોમાં પણ એડ હતા, અને બીજા ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એના મારફતે આ લોકો આપસમાં પણ વાત પણ કરતા હતા. સુમેરસિંહ ભરતલાલ મીના આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક્સ પાસ આઉટ છે, અને આકાશ મીના આ બીએ પાસ આઉટ છે. અને ફક્ત એનો લાલચનો પૈસા અને ઠગાઈનો પૈસા માટે પહેલાં એના સાથે સાથે નીટની સાથે સાથે ઘણા બધા એવા ફ્રોડ પણ કરે છે, જેનાથી આ લોકો સાયબર ફ્રોડ, જેના ઓટીપી ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પણ આ લોકો કરતા હોય. એમાં બે તો આ મુખ્ય આરોપીઓ છે જો ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. એના સાથે સાથે 2-3 માણસો અમારા રડાર પર છે જો એના લોકોનો પૈસા વિડ્રો કરવા માટે પણ મદદ કરતા હતા. એવી રીતે મોટો ગેંગ છે. અત્યારે અમારે ટીમો ઘણી બધી રાજસ્થાન, વેસ્ટ બંગાળ અને બિહાર બાજુ છે, અને ઉમ્મીદ છે કે બાકી આરોપી બી ટૂંક સમયમાં પકડી જશે. 1500થી વધારે લોકોનો તો નાની અમાઉન્ટ અમે જોવા મળી છે, અને 1.5 કરોડથી વધારે આપનું કીધું છે કે રકમ આ લોકોને ટ્રાન્ઝેક્શન્સ કરી છે. આ બધા 8 ગ્રુપ નીટ માટે જ કરતો હતો. કીધું ને કે તમારા ટોટલ 1.5 કરોડ અને 1000થી વધારે લોકોનો પૈસા. હા. માસ્ટર માઇન્ડ છે આકાશ મીના, અને એના સાથે કામ કરતા હતા સુમેર ભરતલાલ મીના. અને ત્યાં હું આપને કહું, ઘણા બધા બેરોજગાર રાજસ્થાન બાજુ હોય, પહેલે જામતારામાં એવા કરતા હતા, હવે તો દરેક રાજ્યમાં આ લોકો
એવી રીતે સાયબર ફ્રોડનું, ઓટીપી ફ્રોડનું, ફાઇનાન્શિયલ ફ્રોડનું, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું કામ કરે છે. અને 44 વેબસાઇટ આપ સમજી શકો છો આકાશ ચલાવતો હતો. આ બધા કે ભાઈ અલગ અલગ ફ્રોડની વેબસાઇટ ચલાવતા હતા અને 8 જેટલા તો આ લોકો પાસે કબૂલે છે કે 8 ટેલિગ્રામનો આ લોકો સંચાલક હતા. મને લાગે છે કે એનો નીચેનો માણસો પણ ઘણા બધા બીજા ટેલિગ્રામ ચલાવતા હતા. રાજ્યનો ના હોય, ટેલિગ્રામમાં કોઈ એક રાજ્ય સીમિત ના હોય. આ ટેલિગ્રામ એવા છે કે ભાઈ આઈડીથી ચાલે છે અને કોઈને ખબર ના હોય કે રાજસ્થાનથી છે. અને હું આપને કહું એવા નથી કે બાકી એજન્સીસ પણ કામ કરતી હતી, પર સાયબર ક્રાઇમ આપનું ખબર છે કે 2 જો હોક્સ કોલનો પણ ડિટેક્શન સાયબર અમદાવાદ સિટીએ કર્યું અને આ વખતે પણ આ જો પ્રોક્સી આઈપી અને બીજા આઈપી વાપરતા હતા એનો પણ રિઝોલ્વ કરવામાં અમદાવાદ સાયબર ક્રાઇમનું મદદ